સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ છે તમારું એક નવા વ્લોગમાં. કંઈ નહીં, વાગી ગયા છે અત્યારે 10 અને રિકીને મેં નવડાઈને રેડી કરી દીધો છે ને અજમો એવું બધું લગાવી દીધું છે. હવે આજે તો શરદીને નોર્મલ થઈ ગઈ છે. રાત્રે પણ સૂઈ ગયેલો હતો ને નાક પણ ઓછું કાઢે છે. બાકી 3-4 દિવસ તો એટલે એની શરદી હતી ને કે મારે લિટરલી મારે રૂમાલ 2 મિનિટ બી એમ મૂકાતો નહીં હતો. રૂમાલ મારી સાથે ને સાથે લઈને ફરતી હતી. કંઈ નહીં, અત્યારે તો એ ટીવી જોઈ છે ને જસ્ટ ઉઠ જ છે હજુ તો એને નવડાવી દીધો છે. હવે એને બ્રેકફાસ્ટ તમે જોઈ શકો છો. રીકીના બધા ટોયઝમાં આવી રીતના ઉપર મૂકી દે છે કારણ કે અત્યારે કચરા પોતાનો ટાઈમ છે એટલે. અને એને આ ટીવી ચાલુ કરી દીધી છે એટલે મસ્ત ટીવી જોઈ છે. એને છે ને આવું બધું જોવાનો બહુ શોખ છે મારા રીકીનને. હલો ગાઈસ, તો હું આવી ગઈ છું મારા ઘરે ને અત્યારે અમે લોકો જોઈએ છે રીકીના મામા મામી પાસે. તમને બતાવો, આ રીકીન છે ને 2 મિનિટ બી નહીં ચાલે છે ને ઉચકીને જ એ કરવા કે ચાલ ઉતરી જાજો. હવે ઉતરી જશે રીકીન. રીકીન આવ્યો છે અહીંયા પોપકોર્ન ખાવા માટે ને અહીંયા ચાલી રહ્યું છે આ મૂવી. તને પોપકોર્ન ભાવે છે? બહુ ભાવે તને? લો મેં ખાઈ જાઉં પોપકોર્ન? ખાઈ જાઉં મેં? લો મેં લઈ લો. લો હલો ગાઈસ, તો હું આવી છું અત્યારે રીકીના મામાને ત્યાં. તો કંઈ નહીં, એકચ્યુઅલી હું છે ને અહીંયા થોડુંક શૂટ કરતી હતી તો રીકીન પણ આવીને ખોડામાં બેસી ગયો. કંઈ નહીં, કાલે છે ને અમારે એકચ્યુઅલી એક ફંક્શનમાં જવાનું છે મતલબમાં, એના માટે હું અહીંયા આવી છું. કારણ કે મારે છે ને આઈબ્રો કરાવવાની છે, પછી મહેંદી કરાવવાની છે, એના માટે હું અહીંયા આવી છું. હવે અત્યારે આવી છું. હવે જે લોકો પાડવાના છે ને લોકો ભાઈ સાંજે ફ્રી થાય છે એના માટે. એકચ્યુઅલી રીકીનો સુવાનો ટાઈમ તો થઈ ગયો છે પણ ભાઈ સાહેબ છે ને સૂતા નથી. એને છે ને ઊંઘવું નથી અત્યારે. બાકી આટલા વાગે તમે જોવું છો કે ત્યાં તો ભાઈ સૂઈ જ જાય છે. હવે અત્યારે કેટલા વાગે ગયા પણ એ સુવાનું નામ નથી લેતો. એ કહે છે કે ભાઈ મારે નથી સૂવું અત્યારે. એ હવે મને ઉપર ખેંચીને લેવો. બાકી મેં છે ને નીચે સુવડાવવાની જ હતી. હવે જોઈએ ક્યારે સૂઈ છે. અમે જઈએ છીએ હવે રીકીને સુવડાવવા માટે. આ રીકીને પોપકોર્નનો થેલો ઉચકી લીધો છે મોટો. એને મેં કીધું કે થોડાક લે તો ભાઈએ તો બધા જ લઈ લીધા. આવું છે, લોભ્યો છે રીકીન મારો. અત્યારે 2 મિનિટ પહેલાં વરસાદ પડતો હતો, પાછો તડકો પડતો છે એટલે આપણને ખબર નહીં પડે કે કપડાં બનાવ. મારી મમ્મીએ બી એવી રીતે લાગ્યા છે. બતાવું કંઈ છે. આ એના મામા છે ને રીકીને હેરાન કરી રહ્યા છે. રીકીના પોપકોર્ન જોઈ શકો છો તમે. જો રીકીના મોસ્ટ ફેવરેટ છે પોપકોર્ન. પોપકોર્ન લવર છે રીકીન એટલે રીકીને મજા આવે કારણ કે એને બધી ભાવતી વસ્તુઓ મળે. ઓય આવું નહીં કર, રડે પછી રે. આ લોકો બહુ હેરાન કરે આ લોકો. તો ફાઇનલી રીકીને મેં સુવડાવી દીધો છે. જેમ તેમ કરીને સુવડાવ્યો. 2 ને 3 વાગ્યા એ ભાઈને ઊંઘ જ નહીં આવતી હતી કારણ કે નાનું જ ઊંઘ આવે ને એટલે ભાઈ એની તો ઊંઘ બધું ઉડી જાય. તો કંઈ નહીં, ફાઇનલી એ સૂઈ ગયો છે અને એને સુવડાવતા મને પણ ઊંઘ આવી ગઈ છે. તો હું હવે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. તમને બ્લોગ જોવાનો ગમ્યો હોય તો બ્લોગને લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ પણ કરતા રહેજો. બાય.